જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા મિત્રોને. તો હું મયુર બારિયા એક નવા વ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું મિત્રો. અને આજે જો અમે આવી ગયા છીએ બે માણા, અમે જાય છીએ બે માણા ચણિયા બોર ખાવા. ચણિયા બોરના નામ સાંભળીને તમને એમ તો થતું છે કે યાર આગળના ગામડાવાળાને મજા છે ખાવાની. તો એ હાવ સાચી વાત છે કે અમારે હાવ મજા છે. અમારે જો ફળ બધાય હાવ નેચરલ મળે, ભેળસેળ વગરના. અને ચણિયા બોર છે ને એમાં તો કોઈ ભેળસેળ ના કરી શકે મિત્રો, એવું નથી. એમાં એ કરે છે માણસો કે કાચા વીણી પલારી અને એને પકવી દે છે, એટલે એમાં મજા ના આવે. પણ તમે જે ડાયરેક્ટ વીણો ને એ તમને બહુ ખાવાની મજા આવે. એમાં એક કહેવત તો ખૂબ મસ્તીની ફીટ બેસી જાય છે કે મહેનતના ફળ મીઠા હોય. શું કામ ખબર? તમે મહેનત કરો, તમને 10-12 કાંટા લાગે, પછી તમે બોર ખાવ તો તમને બહુ મજા આવે, મીઠાશ એની લાગે. તો અમે બે માણસ બોર ખાવા જઈએ છીએ, બરોબર. તમારે બોર ખાવો હોય તો કમેન્ટ કરજો કે ભાઈ થોડાક બોર મોકલાવો, તો હું તમને વોટ્સઅપ નંબર નાખજો, બોરના ફોટા નાખી દે, એમાં તમે રોડવી લેજો, બરોબર. કારણ કે આપણે હોલસેલમાં એને પુગાડી શકીએ એમ છીએ નહીં. તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એક કમેન્ટ કરી નાખજો. અને અમે બે માણસ બોર ખાવા જાય છીએ, તમે વિડીયો જોજો, બરોબર છે. તમારા ગામડાવાળાને કેવી મજા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે જો અમે ધીમે ધીમે બાગમાં પૂગી ગયા છીએ, બરોબર છે. બાગનું લોકેશન આમ જો એકદમ મસ્તનું છે. એનું કારણ છે કે આજ જો હું ભાઈ સિનેમેટિક શોટ લેવાનો નથી, કારણ કે આજ આપણે સાદો વ્લોગ બનાવવો છે. અને હું તમને ફૂટ બતાવું, જો આંબામાં કેમ છે ફૂટ, જો એક નંબર છે ને, જો લોકેશન મસ્તીનું. તો ઓયડીએ આપણે પૂગી ગયા છીએ અને ઓયડીએથી આગળ જઈને પીર બાપાની દરગાહ પાસે થઈ અને નદી પાસે આપણું સ્ટાર્ટર છે, તો ત્યાં આપણે મોટર ચાલુ કરવાની છે. તો હાલો હું તમને બતાવું, જો નદી અહીંથી કેટલી થાય છે, બરોબર છે. તમે મોટર ચાલુ કરી આવો તો હું લીમડો લઈ આવું. તો શેનું શાક કરશું અહીં? શાક તો અહીં વાળનું કરશું, પણ ભાત કે કંઈક વઘાર્યો તો લીમડો ટાઈમ આવે. હવે પ્રતીક્ષાને મોકલી દઈ, બરોબર. તું તારી રીતે લઈ આવી, વાંધો નહીં, 5 મિનિટમાં અહીં આવી જાજે. જો પેલા તો તમે જુઓ, નદીએ પૂગી ગયા છીએ આપણે, એકદમ મસ્ત લોકેશન. અહીં પીર બાપા બેઠા છે તરિયાધર ગામના, બરોબર છે. અને આપણે તો યાર આમાં જાજુ ખબર ન પડે, ભલું કરે પીર બાપા. આપણે એને કઈ રીતે પૈગા લાગે કે દર્શન કરે કે એનું નમન કરે, આપને એટલી બધી ખ્યાલ હોય નહીં. આપણે દિલથી એને એક વખત નમી લઈએ એટલે આપણું સ્વીકાર કરી લઈએ કે હા ભાઈ આ લોકો આપણે માને છે, બરોબર. હવે અહીંથી તમે જો ખાડામાં ઠેકડા મારીને ઉતરવું પડે. જો નદી આવી ગઈ અને લોકેશન સોલિડ છે યાર, કાંઈ ઘટે નહીં, સમજ્યા. મોટર ચાલુ કરવાની છે, અવાજ તો આવે, ચાલુ નથી થઈ ગઈ ને ઓટોમેટિક યાર. જો આપણું અહીં સ્ટાર્ટર છે, ખાલી એક બટન દબાવવા માટે મારે ક્યાંથી ધક્કો થયો, જો આટલું કરવાનું છે ખાલી. આમ જો એવું ઉપડી ગઈ, બરોબર છે. હાલો હવે મોટર ઉપડી ગઈ છે, હવે આપણે ધીમે ધીમે અહીંથી નીકળીએ. હવે ભાઈ આ બાઈ જો આપણે લઈ જાય છે ક્યાં, એટલે ત્યાં બોર દેખા ક્યાંય એમ કે પાઈક આવી તો ભાઈ દુધા એ હાલી જાય છે. જો તમને હું આંબામાં બતાવું, જો મોર આવી ગયા છે અને તમને આને જોતા જ ખ્યાલ આવી ગયો છે કે હવે કેરીની सीजन आ गया है, आम का सीजन बबुआ, थोड़ी टाइम में आपको आम खाने को मिलेगा. તો કેરીની सीजन આવી ગઈ છે અને આ લઈ તો જાય છે. દેખાય તને ક્યાંય કાંઈ કે બોર દેખી ગઈ હતી તું? જો અહીંયા આવી ગયા, અહીંયા પર માણસો પોગી ગયા, બોર કિડનેપ થઈ ગયા. જો બોર તો સારા હતા, મોટા મોટા. હવે આમ આગળ જાય છે એક બોયડી જડી ગઈ છે અને બોર બહુ સારા છે, મોટા મોટા, બરોબર. હવે આને જો વિડીયોમાં કેમેરાને સામું જોઈશ ને તો બોર નહીં વીણે, બરોબર. ને તમે લોકો 2 મિનિટ હોલ્ડ કરજો અને હું તમને બોર બતાવું. આમ જો કેવા છે, કાંઈ ઘટે. ઓલી બાઈક ગઈ મારે વીણવા છે, કાંઈ તો વીણી લે. આપણે ક્યાં પૈસા દેવાથી રાખવાની જરૂર છે, એટલે આમાં અમુક ખાતા આવે, અમુક મોરા આવે,
મીઠા આવે એમ હોય સમજ્યા. જાનને ચાલુ કર્યું બોર વીણવાનું. કેટલાક ફેરા કર્યા ત્યાં? એ તો વીણે છે હજી. હું તો તમને દેખાય ને આજે વીણી ગયા કોક ને કે બહુ બોર હતા. અને બોયડી તો તમને બતાવો એમ જો મારી જો હાલે હદ કચરા છે થોડા થોડા કાંટા બહુ લાગે છે. મારા ભાગમાં આવા આવ્યા. હા એ બોયડી તો દુનિયાની છે જો તમને એમાં કેમેરામાં દેખાતા છે મસ્તીના પણ આ બધા ફળી ગયા છે. અને રહી જો કેટલા બોર છે પછી એ સિઝન આવવાની બાકી છે ભાઈ. કેવાક બોર છે તું કયું ને ખાધા ખાઈ થઈ જોઈએ. આ કાચા બોર છે. કાકા કઈ નહીં આવી ગયા. કેટલાક વીણા તે દેખાડ તો આટલા વીણા છે. આ કેટલા હજી પાકવામાં બાકી છે આમ તમે જો કેવા બોર પડ્યા. આમ જો અહીંયા કોક કોક પાકે છે તો બોર પાકવાના છે હજી કાચા છે. ઓલી આવી લીધે જો મોર મોર મેં એટલા વીણા છે. હું ખાઈ લઉં તો તમે લોકો આવા બોર તમને ખાવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એકવાર અમારા જુનાગઢ જિલ્લામાં આવી જાઓ બરોબર છે એટલે તમને આવા બોર મળી જાય. અને હવે મળશું એક નવા વિડીયોમાં એક નવા વ્લોગમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ.